જય માતાજી, મારું નામ ઝાલા કંચનબેન કુશાભાઈ. અમે વિજળિયાથી આવી છીએ. છેલ્લા આપણે 15 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરવી છે અને 16મા વર્ષે આ મંગલ પ્રવેશમાં આપણે આ સેવાનું આયોજન કરેલ છે. આપણે આ સેવા કેમ્પનું આયોજન મોરબીથી આગળ 13 કિલોમીટર દાદાશ્રીનગરના પાટીએ રાખેલ છે. જે લોકો અહીંયા પધારે છે એને ચોખા ઘીના ચૂરમાના લાડુ તથા દેશી જમવાનું અને મેડિકલ સુવિધા પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે. આરામ કરવા માટે સારી એવી જગ્યા, મંડપ સર્વિસ ને બધું આપણે અહીંયા સારી એવી વ્યવસ્થા કરેલ છે. હવે તો માતાજી પાસે એટલી પ્રાર્થના કે અમને આવી શક્તિ આપે કે જેથી કરીને અમે આવી સેવા કેમ્પનું આયોજન સેવા કરી શકીએ. ચૌહાણ અશોકભાઈ વાલજીભાઈ, ગામ વિજળિયા, તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર. વિજળિયા ગામ તરફથી અમે આ 16 વર્ષ છે અમારું આ કેમ્પનું આયોજન કરી છે. અમારા કેમ્પે ખાવા પીવા, જમવા તથા સુવા બેસવા ગાડલા પછી અને કોઈ પણ મેડિકલની સુવિધા, કોઈને પગની તકલીફ હોય તો પગ માલિશ કરવાની કોઈ પણ મેડિકલ સુવિધા અમારે આપી છે અહીંયા. અને સાથે સાથે ચા નાસ્તો, ગાંઠિયા, જલેબી અમે ચા નાસ્તામાં આપીએ છીએ. રસોઈમાં અમારે 20-25 બહેનો લોકો હોય છે અને 25-30 આદમી હોય છે. અમારા ડેલી અમારા ગામથી ગાડી આવે છે. રોજ માણસો આવે, ફરી પાછા કાલે બીજા આવે. રોજ એવી રીતે 200-250 માણસો ગામના વારાફરતી આખું સમક્ષ ગામ આવી જાય છે.